चलो मित्रों संभावनाનું રિવિઝન ચાલુ કરીએ છે કેટલું છે મને મેં આમાં જોયું નથી એટલે હું આખું ફટાફટ સ્વાધ્યાય આખું સોલ્વ કરાવી દઉં છું તમે ચોપડી કાઢીને બેસજો દાખલો 1 ક્રિકેટમાં એક સ્ત્રી ખેલાડીએ 30 બોલમાંથી 6 વાર દડાને ક્ષેત્રરેખાની બહાર મોકલ્યો તો ક્ષેત્રરેખાની બહાર ન મોકલ્યો હોય તેની સંભાવના શોધો ધ્યાન બોર્ડ પર ચોપડીનું ચાલુ કર્યું છે આપણે સ્વાધ્યાય 15 કુલ 30 બોલમાં 6 વાર દડાને ક્ષેત્રરેખાની બહાર મોકલ્યો છે કુલ દડાની સંખ્યા 30 ક્ષેત્રરેખાની બહાર મોકલેલ દડાની સંખ્યા 6 માટે ક્ષેત્રરેખાની બહાર ન ગયો હોય ક્ષેત્રરેખાની બહાર ન જાય તેટલા દડાની સંખ્યા 30 ઓછા 6 એટલે 24 P of A આપણે આના માટે શોધવાનું હતું શક્ય પરિણામની સંખ્યા 24 કુલ પરિણામ 30 6 ચોક 24 6 35 જવાબ આવ્યો 4 પંચમાંશ બીજો દાખલો બે બાળકો ધરાવતા 1500 યાદચ્છિક કુટુંબો પસંદ કર્યા છે એટલે કુલ કુટુંબોની સંખ્યા 1500 છોકરીઓની સંખ્યા આપણી રકમ આવી છે કુટુંબમાં છોકરીની સંખ્યા અહીંયા આવશે કુટુંબની સંખ્યા બે છોકરીઓ એક પણ છોકરીઓની ચલો બે છોકરીઓ હોય તે ઘટના કેપિટલ A છે એવું લખતો નથી હું P of A બરાબર શક્ય પરિણામ બે છોકરીઓમાં 475 છેદમાં કુલ પરિણામ 1500 તો છેદ વાળીએ 25 દુ 50 25 એકા 25 22 વધ્યા 225 25 માં 225 25 છંગ 150 જવાબ આવ્યો 19/60 બીજું એક છોકરી હોય અને એક પણ છોકરી ના હોય એક છોકરી હોય તે ઘટના કેપિટલ B P of B નીચે કુલ પરિણામ 1500 ઉપર આવશે 814 બે વડે છેદ વડે 750 અહીંયા 40 દુ 80 407 હવે છેદ ઉડતા નથી પોઈન્ટમાં ફેરવવું જરૂરી નથી એટલે આપણો જવાબ થયો અને એક પણ છોકરી ન હોય એટલે કે 0 છોકરીઓ હોય તેના માટે 211 છે હલો હા સવા બારે ચલો આનો છેદ નથી ઉડતો તો 211/1500 એનો જવાબ આવ્યો આગળ દાખલો 3 ઉદાહરણ 5 વિભાગ 14.4 એ પછી જોઈએ જેટલી પહેલા રકમો છે એ પહેલા બતાવી દઈએ ત્રણ સિક્કાઓને એક સાથે 20 વખત ઉછાળતા કુલ પરિણામ 20 થયા 20 વખત ઉછાળીએ એટલે હવે એવું કહે છે પરિણામ આ રકમ લખું છું અને આવૃત્તિ 3 છાપ
બે છાપ, એક છાપ, છાપ ન હોય, ન આવે, ચલો એટલે અહીંયા આવશે 23, 72, 77, 28. એક સિક્કાને 200 વખત ઉઠાડવાનો એટલે કુલ પરિણામ 200 થયા મિત્રો. હવે એમ કે ત્રણ સિક્કાને એક સાથે ઉછાળતા બે વાર છાપ આવે, બે વાર છાપ આવે. ધારો કે બે વાર છાપ આવે તે ઘટના કેપિટલ A છે. P of A શક્ય પરિણામ 72 છેદમાં કુલ પરિણામ 236/100 0.36. પાંચમો દાખલો. આટલી મોટી રકમ છે એટલે લખતા નથી આપણે, જે છે હું વાંચું છું રકમ, તમે ચોપડી લઈને બેસજો. ચોપડી લઈને બેસજો. કોઈ એક સંસ્થાએ યાદચ્છિક 2400 કુટુંબ પસંદ કર્યા એટલે કુલ કુટુંબોની સંખ્યા 2400. ચલો ધ્યાન અહીંયા. હવે એવું કહે છે કે માસિક આવક રૂપિયામાં અને કુટુંબ દીઠ વાહન 7000 થી ઓછી માસિક આવક, 0 વાહન, 1 વાહન, 2 વાહન, 2 થી વધુ વાહન, એવી રીતે બધી માસિક આવક આપેલી છે. આ એમાં કેટલા વાહન છે એની કુટુંબની સંખ્યા આપેલી છે. ચલો આપણે પહેલો પ્રશ્ન એમાં માસિક આવક 10000 થી 13000 અને ફક્ત 2 વાહન હોય. માસિક આવક 10000 થી 13000 હોય અને ફક્ત 2 વાહન હોય. ચલો 10000 થી 13000 પહેલા એક ખાનું પસંદ કરી. 10000 થી 13000 વાળું દેખાય બધાને. એમાં 2 વાહન વાળું આ રહ્યું. એમાં 29 સંખ્યા છે એટલે P of A is equal to શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ 29 ભાગ્યા 2400 આનો છેદ ના આવડે એટલે આ એની સંભાવના થઈ ગઈ. બીજો માસિક આવક 16000 થી વધુ એટલે ફક્ત એક જ વાહન હોય. 16000 થી વધુ એટલે આ ફક્ત એક જ વાહન એટલે 579 579 એને શક્ય પરિણામની સંખ્યા છે. માસિક આવક 16000 થી રૂપિયાથી વધુ હોય અને એક જ વાહન હોય. P of B 579/2400 છેદ વડે નીચે કરો. 3 વડે ઉડશે કદાચ. 9 7 16 ને 5 21. અહીંયા 800 19 કરી 57 193 9 તો 72. હવે નહીં ઉડે એટલે આપણો જવાબ થયો. અતિ સંક્ષિપ્ત રૂપમાં જવાબ લખવો પડે અથવા પોઈન્ટમાં લખો. ત્રીજું માસિક આવક 7000 થી ઓછી હોય અને એક પણ વાહન ન હોય. માસિક આવક 7000 રૂપિયાથી ઓછું, 7000 થી ઓછી આ રીતની એક પણ વાહન નથી એટલે 0 વાહન. એવા 10 કુટુંબો છે. માસિક આવક 7000 રૂપિયાથી ઓછી હોય અને એક પણ વાહન ન હોય. P of C શક્ય પરિણામ 10, કુલ પરિણામ 2400. જવાબ આવે 1/240. ચલો આગળ. નવો પ્રશ્ન. માસિક આવક 13000 થી 16000 અને 2 થી વધુ વાહન હોય. 13000 થી 16000 અને 2 થી વધુ વાહન એટલે એમાં 25. શક્ય પરિણામ માસિક આવક 25 શક્ય પરિણામ જેમાં કુલ પરિણામ 2400 છેદ વડે 5 વડે 5 ચોક 20 અને છેદ વડે 5 9 45. જવાબ આવે 1/96. પાંચમો પ્રશ્ન. એક કરતા વધુ વાહન ન હોય. આમાં આવકની વાત જ નથી કરી.
એક કરતા વધુ વાહન ન હોય એટલે કે એક કરતા વધુ વાહન નથી એટલે એક વાહન હોય અથવા 0 વાહન હોય એ બધા લેવાના કારણ કે એમાં આવકનો ઉલ્લેખ કર્યો નથી એટલે બધી આવક વાળાની વાત કરવાની પણ વાહન એક અથવા એકથી ઓછું હોય એટલે કે 0 વાહન હોય અથવા એક વાહન હોય આવક ગમે તેટલી હોય એટલે બધી જ આવકની વાત કરવાની છે આપણે એટલે P of E શક્ય પરિણામો પહેલા 0 વાળા લઈ લઈએ 10 + 0 + 1 + 2 + 1 હવે એક વાહન હોય એવા કુટુંબો લીધા 160 305 535 469 579 ચલો આ બધાનો સરવાળો કરી નાખીએ તેમાં કુલ 2400 10 11 13 14 9 9 18 ને 5 23 ને 28 નો આંકડો વધી પડી 2 7 ને 2 9 6 15 ને 3 18 24 વધી પડી 2 4 ને 5 9 ને 2 4 વધી પડી 2 5 ને 7 4 11 11 5 16 ને 19 21 ચલો હવે આપણે એને 3 વડેથી ગુણીએ 800 3 થી 3 છંગ 18 3 24 3 21 આ જવાબ આવ્યો આપણો આખો દાખલો પૂર્ણ થઈ ગયો મિત્રો હવે છઠ્ઠો દાખલો રહેવા દો સાતમું અને અમારા રકમ 14મા પ્રકરણની એમાં આવૃત્તિ ચિહ્ન બધું કર્યા પછી એ દાખલો આવે રકમ બને આખરે 200 વિદ્યાર્થીનું સર્વેક્ષણ કરવામાં આવ્યું કુલ વિદ્યાર્થી 200 અભિગમ રકમ આવી છે વિદ્યાર્થીની સંખ્યા 135 ગમે ન ગમે ચાલો હવે આમાં 135 વિદ્યાર્થી હોય જેને આંકડાશાસ્ત્ર ગમે છે 65 વિદ્યાર્થી હોય છે જેને આંકડાશાસ્ત્ર ગમતું નથી તો આંકડાશાસ્ત્ર ગમે અને ન ગમે બંને માટે સંભાવના શોધો તો પહેલું આંકડાશાસ્ત્ર ગમે તે ઘટના કેપિટલ A P of A શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ 135 છેદમાં 200 27 અને 40 એનો જવાબ 27/40 અને આંકડાશાસ્ત્ર ન ગમે તે ઘટના કેપિટલ B છે P of B 65/200 13/40 આ એનો જવાબ થયો 2 મિનિટ જોઈ લો મિત્રો હું ફોટો પાડી લઉં અને પછી 11મો દાખલો લેવો પડશે અને પછી બાકી બધામાં તો 14મા પ્રકરણનું એટલે 11મો લઈને પછી ઉદાહરણ ચાલુ કરીએ ફોટો પાડી લઈએ ચલો 11મો અને 11મું
ઘઉંના લોટની થેલી પર 5 કિલોગ્રામ વજન લખેલી હોય એવી 11 થેલી પસંદ કરી. કુલ થેલીઓની સંખ્યા 11. તો રકમ હું પહેલા લખું છું અહીંયા 4.97, 5.05, 5.08, 5.03, 5.06, 5.08. ચાલો હવે પહેલો પ્રશ્ન, લોટનું વજન 5 કિલોગ્રામ થી વધુ હોય તેની સંભાવના શોધો. લોટનું વજન વધુ હોય તે ઘટના કેપિટલ A છે. શક્ય પરિણામ, ચલો કેટલા થાય? 5 થી વધારે વાળા 1, 2, 3, 4, 5, 6 અને 7 અને આપણ કુલ પરિણામ 11. દાખલો પતી ગયો. હવે મિત્રો જેટલી રકમો હતી એમાં બધું પ્રકરણ 14 નું હતું એટલે એમાં આવૃત્તિ ચિહ્ન બનાવવા પડે, એની સંખ્યા શોધવી પડે, પછી જ દાખલો થાય. એટલે આપણે હવે સીધું ઉદાહરણ પર જઈએ છીએ. ઉદાહરણ ઊંધેથી ચાલુ કરીએ છીએ. ઉદાહરણ 10. એમાં એવું છે, બિયારણની 5 થેલી પૈકી 50 બીજ પસંદ કરવામાં આવે છે. એટલે અહીંયા લખીશું પહેલા કુલ થેલીની સંખ્યા 5. હવે અહીંયા રકમ લખું છું તમને ખબર પડે એટલે. થેલી અને અંકુરિત થયેલા બીજની સંખ્યા, થેલી અને અંકુરિત થયેલ બીજ ની સંખ્યા. 5 થેલીઓ હતી. પહેલા નંબરની થેલીમાં 40 બીજ અંકુરિત થયા છે, બીજામાં 48, જેમાં 42, પછી 39 અને પછી 41. પ્રશ્ન પહેલો, થેલીમાંના 40 થી વધુ બીજ અંકુરિત થયા તે ઘટના. થેલીમાંના 40 થી વધુ બીજ અંકુરિત થયેલ હોય એ ઘટના કેપિટલ A છે. ચલો 40 થી વધુ વાળા કયા નંબર માટે શક્ય પરિણામો? થેલી નંબર 1 40 થી વધુ છે, ઓકે. થેલી નંબર 2, થેલી નંબર 3, થેલી નંબર 5 માટે શક્ય પરિણામોની સંખ્યા 3. P of A શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. કુલ થેલીની સંખ્યા 5 હતી, અમારી 3 થેલીમાં 40 થી વધારે બીજ છે, 0.6. બીજો પ્રશ્ન લઈએ. એમાં થેલીમાંના 35, થેલીમાંના 49 બીજ હોય અંકુરિત થયેલા. એ ઘટના કેપિટલ B. 49 બીજ અંકુરિત થયા હોય એવા કોઈ જ નથી, માટે શક્ય પરિણામો છે જ નહીં. અશક્ય ઘટના છે, સંભાવના 0. ત્રીજું, થેલીમાંના 35 થી વધુ બીજ અંકુરિત થયા હોય. ચલો 35 થી વધુ વાળા કોણ છે? 1 નંબરની થેલી, 2 નંબર, 3 નંબર, 4 નંબર, આ બધી જ થેલી માટે શક્ય પરિણામ થેલી નંબર 1, 2, 3, 4, 5 માટે શક્ય પરિણામોની સંખ્યા 5
P of C બરાબર 5/5 જવાબ આવશે 1. ચલો એના આગળનું ઉદાહરણ હવે ઉદાહરણ 10 પતી ગયું. ઉદાહરણ 9 એ કોષ્ટક વાળું જવા દો. ઉદાહરણ 8 એમાં આવું છે પેલું અકસ્માત વાળું 2000 ડ્રાઈવરની પસંદગી કરી ઉંમર અને તેમણે કરેલ અકસ્માત વચ્ચેનો સંબંધ શોધ્યો. તો જો 18 થી 29 વર્ષની ઉંમર હોય અને એક વર્ષના એક પણ અકસ્માત ના કર્યો, એક કર્યો, બે કર્યો, ત્રણ કર્યો, ત્રણ થી વધુ કર્યા હોય, આ ઉંમર છે અને અકસ્માતની સંખ્યા છે એટલે કુલ પરિણામ 2000. કુલ ડ્રાઈવરની સંખ્યા 2000. તો પહેલો પ્રશ્ન, ઉંમર 18 થી 29 વર્ષની એક વર્ષમાં બરાબર 3 અકસ્માત કર્યા એટલે ઉંમર 18 થી 29 અને એક્ઝેક્ટ 3 અકસ્માત કર્યા એવા 60 ડ્રાઈવર છે. શક્ય પરિણામ 60 થશે. ઉંમર 18 થી 29 વર્ષ હોય અને એક વર્ષમાં બરાબર 3 અકસ્માત કર્યા હોય એ ઘટના કેપિટલ એ છે અને શક્ય પરિણામ 60 છે અને કુલ પરિણામ 2000. જવાબ આવ્યો 3/100 0.03. ઉંમર 30 થી 50 વર્ષ હોય અને એક વર્ષમાં એક કે તેથી વધુ અકસ્માત કર્યા હોય, એક કે તેથી વધુ. ઉંમર 30 થી 50 અને એક કે તેથી વધુ એટલે એક અકસ્માત, બે અકસ્માત, ત્રણ અકસ્માત, ત્રણ થી વધારે અકસ્માત. ઉંમર 30 થી 50 વર્ષ હોય અને એક વર્ષમાં એક કે તેથી વધુ એટલે બે, ત્રણ કે ત્રણ થી વધુ અકસ્માત કર્યા હોય એ ઘટના કેપિટલ બી છે. P of B. શક્ય પરિણામ આવશે બધા લેવા પડે. એક અકસ્માત વાળા, બે અકસ્માત વાળા, ત્રણ વાળા ને ત્રણ થી વધુ વાળા જેની ઉંમર 30 થી 50 વર્ષ સુધી 125, 60, 22 નો 18, 125, 22, 40, 100, 225 upon 2000. બે વડે છેદવાડી દઈએ 112.5 નીચે 1000. જવાબ આવો 0.1125. ચલો એમાં ત્રીજો પ્રશ્ન, એક વર્ષમાં એક પણ અકસ્માત ન કર્યા હોય, એક વર્ષમાં એક પણ અકસ્માત ન કર્યા હોય એ ઘટના સી છે. એક પણ અકસ્માત નથી કર્યો એટલે કે 0 અકસ્માત વાળા એટલે કે 0 અકસ્માત વાળા. માં ઉંમર નથી આપી એટલે બધા લેવા પડે 0 અકસ્માત વાળા. આખું આ ખાનું લેવું પડશે 0 અકસ્માત વાળાનું. એમાં ઉંમરનો ક્રાઇટેરિયા આપ્યો નથી. 440, 505 અને 360. 400 ને 300, 700, 800, 1305, 2000 વડે ભાગાકાર કરનાર એટલે પોઈન્ટમાં જવાબ આવી જશે. 2 6 12 1 2 3 4 0.6525. હવે ઉદાહરણ આગળનું લઈએ. 7મું, માસિક કસોટીમાં વિદ્યાર્થીએ મેળવેલા ગુણ ટકામાં નીચે મુજબ છે. ટોટલ 5 માસિક કસોટી થઈ. રકમ આવી છે. એકમ કસોટી, મેળવેલ ગુણ ટકામાં, એક, બે,
3 4 અને 5 69 71 73 68 74 70 કે તેથી વધુ ટકા મેળવ્યા તેની સંભાવના શોધો 70 કે તેથી વધુ ટકા મેળવેલ હોય તે ઘટના કેપિટલ A છે 70 થી વધુ વાળા કોણ છે આ બીજા નંબર માટે શક્ય પરિણામો કસોટી બીજી ત્રીજી અને 5મી શક્ય પરિણામની સંખ્યા 3 થઈ 1 2 3 તેમાં કુલ પરિણામ 5 જવાબ આવે 0.6 चलो જોઈ લો હું ફોટો પાડી લઉં કારણ કે બીજો દાખલો નાનો અહીંયા નહીં આવે જગ્યામાં આપણે બીજી જગ્યા વાપરવી પડશે જોઈ લો મિત્રો 2 મિનિટ ફોટો પાડી લઉં हेलो अगर एक धीरे बीमार पड़े उदाहरण 6 टायर बनावती कंपनीए 1000 टायर એટલે કુલ ટાયરની સંખ્યા 1000 આ રકમ લખું છું અંતર કિલોમીટરમાં आवृत्ति 4000 થી ઓછું 4000 થી 9000 9001 થી 14000 14000 થી વધુ 20 210 325 445 चलो पहलो प्रश्न 4000 किमी अंतर कापता पहला टायर बदलवानी जरूर पड़ी होय
એ ઘટના કેપિટલ એ છે. 4000 કરતા પહેલા એટલે 4000 વિવાહ શક્ય પરિણામ 20, કુલ પરિણામ 1000. તો બીજું ટાયરે 9000 કિમી થી વધુ અંતર કાપ્યું હોય એ ઘટના કેપિટલ બી છે. 9000 થી વધારે એટલે આ બંને આવશે શક્ય પરિણામમાં. 770 upon 1000 0.77. ચલો પછી ટાયર બદલવાની જરૂર 4000 કિલોમીટર થી 14000 કિમી ની અંતર વચ્ચે પડી હોય. તો એના માટે P of C એ ઘટના કેપિટલ C છે. શક્ય પરિણામ 4000 થી 14000 ની અંદર એટલે 210. અમે ત્રણે ત્રણ આવશે 4000 થી 14000 ની અંદર. 325 445 45 70 0.98. એક મિનિટ 4000 થી 14000 ની વચ્ચે કીધું છે. ઓકે એટલે આ ના આવે. 558. ચલો આગળ ઉદાહરણ 5. હવામાનની ખાતાની કચેરી બતાવે છેલ્લા સળંગ 250 દિવસમાં હવામાનની આગાહી 175 દિવસ સાચી પડી. ઉદાહરણ 5. કુલ દિવસો 250. આગાહી સાચી પડી હોય એ દિવસો 175. આગાહી સાચી ન પડી હોય તે દિવસો 250 માઇનસ 175 એટલે 75. તો પહેલું આગાહી સાચી પડી હોય તે ઘટના કેપિટલ A છે. P of A 175 છેદમાં 250 0.7. આગાહી સાચી ન પડી હોય તે ઘટના કેપિટલ B છે. P of B 75 upon 250 0.3. ચલો ઉદાહરણ 4. ઉદાહરણ 4. 200 ટેલિફોન નંબર હતા એટલે કુલ પરિણામ 200. હવે એકમનો અંક અને અહીંયા આપેલું છે કે ટેલિફોન નંબર में એકમનો અંક 0 એવા 22 ટેલિફોન નંબર, 1 હોય એવા 24, 2 હોય એવા 22, 3 હોય એવા 22, 4 હોય એવા 20, 5 હોય એવા 10. તેનો છેલ્લો આંકડો 5 હોય એવા 10 ટેલિફોન નંબર. જેનો છેલ્લો આંકડો 6 હોય એવા 14 ટેલિફોન નંબર, 7 હોય એવા 28, 8 હોય એવા 16 અને 9 હોય એવા 20 ટેલિફોન નંબર. આપણને એવું પૂછ્યું છે ટેલિફોન નંબરનો એકમનો અંક 6 હોય. 6 એટલે માત્ર આ જોવાનું 14 છેદમાં કુલ ટેલિફોન નંબર 200. એટલે ધારો કે ટેલિફોન નંબરનો એકમનો અંક 6 હોય એ ઘટના A છે. શક્ય પરિણામ 14, કુલ પરિણામ 200 0.07.
ઉદાહરણ 3 એક પાસો 1000 વખત ફેંકવામાં આવે છે તો પરિણામ 1 179 વખત આવે, 2 150 વખત આવે, 3 157 આવે. દરેક પરિણામ ની એટલે હું અહીંયા રકમ લખું છું. ઉદાહરણ 3 કુલ પરિણામ 1000 અને પરિણામ અને સંખ્યા 1 2 3 4 5 6 દરેક ઘટનાની સંભાવના શોધવાની. ધારો કે 1 આવે એ ઘટના કેપિટલ લખતો નથી, એ 1 આવે તે ઘટના કેપિટલ A છે. શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. ધારો કે 2 આવે એ ઘટના કેપિટલ B છે. શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. 3 આવે એ ઘટના કેપિટલ C છે. 4 આવે એ ઘટના કેપિટલ D છે. 5 આવે ઘટના કેપિટલ E છે. 6 આવે એ ઘટના કેપિટલ F છે. આ બધી ઘટનાની સંભાવના મેં શોધી નાખી મિત્રો. હવે ઉદાહરણ 1 અને 2 લઈ લઈએ. અહીંયા જ લઈ લઉં છું, નીચે આવી જશે. અને પછી આખું ચેપ્ટરનું રિવિઝન પતી ગયું. હવે કાલે એક્ઝામ છે બધાને 15મા ચેપ્ટરની અને આંકડા શાસ્ત્ર ચાલુ કરવાનું. દરેક જગ્યાએ બંને જગ્યાએ 1:15 બધાએ આવી જવાનું છે. 1:20 બંને જગ્યાએ ચાલુ થશે. એક જગ્યાએ એક્ઝામ ચાલશે, એક જગ્યાએ લેક્ચર ચાલશે. પછી એક્ઝામ પતશે એટલે લેક્ચર ચાલુ થશે એક જગ્યાએ, બીજી જગ્યાએ લેક્ચર પત્યો હશે તો એક્ઝામ. બંને જગ્યાએ 1:20 ટ્યુશન કે એક્ઝામ શરૂ થશે. 1:20 થી 3:30 સુધીનો ટાઈમ છે બંને જગ્યાએ. એટલે જે ચિરાઈ ઉપર આવે છે બધા ચિરાઈ ઉપર આવે, જે ધણીધર આવે છે બધા ધણીધર આવે. અને બંને જગ્યાએ લેક્ચર ને એક્ઝામ બંને. વિજ્ઞાનમાં 15મા પાઠની એક્ઝામ છે. 1 થી 38 પ્રશ્નમાંથી ગમે તે પૂછીશ. પેપર ના પણ આપું અત્યારે એટલે 1 થી 38 પ્રશ્ન, 32 કે 34 પ્રશ્ન હતા જે છેલ્લે કાલ ચાલ્યા ત્યાં સુધીમાં. એમાં ગઈકાલના લેક્ચરનું ઘણું બધું પૂછીશું. એટલે એ તમારે મોઢે કરીને આવવાનું છે. અને 15મા પાઠ વિજ્ઞાનનો અને લેક્ચર પણ છે. એટલે બંને જગ્યાએ 1:15 કે 1:20 ચાલુ થશે. એક જગ્યાએ એક્ઝામ, એક જગ્યાએ લેક્ચર. જો પહેલા ચિરાગ ઉપર એક્ઝામ હોય તો એમનું લેક્ચર 2:20 નું આવશે, અને જો પહેલા ધણીધર લેક્ચર હશે તો એમને એક્ઝામ 2:20 આવશે. એટલે બંને જગ્યાએ બધા વિદ્યાર્થીઓ જ્યાં આવે છે એ 1:15 ધણીધર કે ચિરાગ ઉપર પહોંચી જશે, જ્યાં જે લોકો આવે છે એ રીતે. બરાબર છે. અને એક્ઝામ અને લેક્ચર બંને હશે. જે એક્ઝામમાં નહીં લખે બરાબર એને આવતીકાલ નહીં, પરમ દિવસે 14મા ચેપ્ટરમાં નહીં બેસવા દો. એ લોકો પેપર 5 વાર ત્યાં બેસીને લખશે. એને આંકડા શાસ્ત્ર નહીં ચલાવવામાં આવે. આ ધ્યાન રાખજો. હું 2 ઉદાહરણ અહીંયા નીચે લઈ લઉં છું. મેં તમને બધું કહી દીધું શું હતું. ચાલો એટલે આખું સંભાવનાનું આ રિવિઝન પતી ગયું. ઉદાહરણ 2 2 સિક્કાઓ 500 વખત ઉછાળવામાં આવે છે. કુલ પરિણામ 500. 2 વાર છાપ મળે 105 વખત, 1 વાર છાપ 275 વખત, 1 વાર છાપ ના મળે 120 વખત. પહેલું દરેક ઘટનામાં 2 વાર છાપ મળે. એ ઘટના કેપિટલ A છે. P of A 105/500 0.21. 1 વાર છાપ મળે. P of B 275/500 0.55. ત્રીજું 1 પણ વાર છાપ ન મળે.
E of C 120/500 0.24. चलो હવે છેલ્લો દાખલો ઉદાહરણ 1. એક સિક્કાના 1000 વખત ઉછાળતા છાપ 455 વખત કાંટો 545 વખત મળે તો દરેક ઘટનાની સંભાવના શોધો. ઉદાહરણ 1. શું પરિણામ 1000. હું પેપર આપવાનો નથી અત્યારે એટલે 15મો પાઠ આખો જેટલો ચાલ્યો મોડે કરીને આવવાનો. એમાં કાલના લેક્ચરમાં તો ઘણું બધું પૂછવાનું છું. ગઈકાલનો લેક્ચર જે હતો એમાંથી એ મોસ્ટ આઈએમપી વસ્તુ હતી બધી, એટલે એ આખું મોડે કરીને આવવાનું છે બધાએ. અને કાલે લેક્ચર અને એક્ઝામ બંને જગ્યાએ આવવાનું. 1:15 થી 3:30 સુધી છે, 3:25 3:20 સુધી. ચિરાઈ ઉપર જે આવે લોકો ચિરાઈ ઉપર આવે, ધણીધર જે લોકો આવે ધણીધર પર આવે. બંને જગ્યાએ 1:15 1:20 પહોંચી જવાનું. કુલ પરિણામ 1000. છાપ મળે એ ઘટના કેપિટલ A છે 455/1000 0.455. અને કાંટો મળે એ ઘટના કેપિટલ B છે 545/1000 0.545. આખું ચેપ્ટર ઉદાહરણ સહિત રિવિઝન થઈ ગયું. જે લોકો કાલની પરીક્ષામાં બરાબર નહીં લખે અને મંગળવારે લેક્ચરમાં નહીં બેસવા દો એ લોકોને 5 વાર ત્યાં પેપર લખવું પડશે. આંકડા શાસ્ત્ર નહીં ભણાવવામાં આવ્યા, ધ્યાન રાખજો મિત્રો. એટલે રૂટીન આખું 15મું ચેપ્ટર જે 32 થી 30 પ્રશ્ન મોડે કરીને આવજો. જે લોકો ગેરહાજર હતા ગઈકાલે એ લોકોએ પણ કરીને આવવાનું રહેશે. અને કોઈ બાના કાલે ચલાવીશ નહીં, આ ધ્યાન રાખી લેજો. આવજો.